નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી BBNPB હીરપરા કન્યા વિદ્યાલયમાંથી હું કૃષ્ણા આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે આ અગાઉ યુનિટ 5 રીડ 1ના 3 પાર્ટ જોયેલા. આ લેક્ચરમાં આપણે તેના ચોથા ભાગ વિશે વાત કરીએ છીએ. છેલ્લે આપણે જોયેલું કે શમા નામનું જે વિદ્યાર્થી છે એ આવીને પિયાને બોલાવે છે અને એવું કહે છે કે પ્રિન્સિપલ તને અહીંયા બોલાવે છે. પ્રિન્સિપાલના નામથી પિયા છે એ થોડી ડરી જાય છે અને ટ્રમ્બલિંગ ધ્રુજવા લાગે છે. હવે આગળ જોઈએ. પ્રિન્સિપાલ: યસ પિયા, યોર ટીચર હેઝ જસ્ટ ઇન્ફોર્મ્ડ મી that you have a delightful monkey as a pet. પ્રિન્સિપલ આવે છે અને કહે છે પિયાને કે તારા શિક્ષકે મને હમણાં જ જાણ કરી કે તારી પાસે પાલતુ પ્રાણી તરીકે એક ડિલાઇટફુલ એટલે આનંદી મંકી વાંદરો છે. બટ ધીસ ઇઝ જસ્ટ વન્ડરફુલ. એમને ખૂબ ગમ્યું. વન્ડરફુલ એટલે અદ્ભુત. આઈ થિંક ઇટ વુડ બી અ વન્ડરફુલ આઈડિયા ટુ બ્રિંગ યોર મંકી ટુ સ્કૂલ. વોટ ડીડ યુ સે હર નેમ વોઝ ગરમ મસાલા? પ્રિન્સિપલ આગળ એવું કહે છે કે મને તો એવું લાગે છે કે એ મંકીને બ્રિંગ એટલે લઈ આવવું, સ્કૂલમાં લઈ આવવાનો આઈડિયા તો ખૂબ જ વન્ડરફુલ અદ્ભુત છે. પછી એવું કહે છે, એને વાક્યમાં આગળ એવું કહે છે કે તે શું કહ્યું હતું, એનું નામ શું છે? ગરમ મસાલા. પિયા પેપર. પિયા બોલતા પણ અચકાય છે કારણ સામે પ્રિન્સિપાલ છે અને પોતે ડરી ગઈ છે. પ્રિન્સિપાલ: પેપર એટલે આમ જોઈએ તો કાળા મરી જે છે એના માટે વપરાતો શબ્દ છે, એટલે જ અહીંયા ગરમ મસાલા એવું પ્રિન્સિપાલે મસ્તીમાં કહ્યું હતું. પ્રિન્સિપાલ: પિયા, વોટ્સ રોંગ વિથ યુ? નોટ ફિલિંગ વેલ ડિયર? હવે જ્યારે પિયા ધ્રુજતા પોતાના મંકીનું નામ કહે છે એટલા માટે પ્રિન્સિપાલ છે એમને એવું પૂછે છે, વોટ્સ રોંગ વિથ યુ? તને શું થયું છે? નોટ ફિલિંગ વેલ ડિયર? શું આજે તને ઠીક નથી, એટલે કે તારી તબિયત ઠીક નથી? દેન આઈડ રિયલી બેટર કોલ યોર બ્રધર. તો મને એવું લાગે છે કે મારે તારા ભાઈને બોલાવવો જોઈએ. Give me his mobile number. I'll ask him about the monkey and then I'll tell him to take you home. How's that? હવે પ્રિન્સિપલ શું કહે છે કે મને એના મોબાઈલ નંબર આપ, એટલે કે તારા ભાઈના મોબાઈલ નંબર આપ, તો હું એને મંકી વિશે પણ પૂછી લઈશ અને મંકી વિશે પૂછ્યા પછી તને ઘરે લઈ જવાનું પણ કહી દઈશ. હાઉઝ દેટ? કેમ રહેશે? પિયા ઇમિડિયેટલી સ્ટ્રેટનિંગ અપ. સ્ટ્રેટનિંગ કડક થઈ જાય છે. કડક થઈ જાય છે એટલે અત્યાર સુધી એ પોતે વિચારતી હતી એટલે એનું શરીર છે એ ઢીલું ઢીલું લાગતું હતું. જ્યારે તમે કોઈ વસ્તુને વધારે મહત્ત્વ આપો છો ત્યારે તમારું બોડી પણ એને રિએક્ટ કરે છે. તો અહીંયા પિયા જ્યારે એના ભાઈનું નામ સાંભળે છે તો ઇમિડિયેટલી તાત્કાલિક સ્ટ્રેટનિંગ અપ, એકદમ કડક થઈ જાય છે. નો નો સર, આઈ એમ ઓકે, આઈ એમ ફાઇન. તરત જ કહે છે કે ના ના ના, એને બોલાવવાની જરૂર નથી, આઈ એમ ઓકે, હું ઠીક છું, મને કંઈ વાંધો નથી. I'll ask my brother myself about the monkey. હવે શું કહે છે કે મારો ભાઈ છે ને તો એમને હું જ પૂછી લઈશ. શેના વિશે? અબાઉટ ધ મંકી, વાંદરા વિશે. હું એવું કહેવા માગું છું કે મારો ભાઈ છે ને તો હું જ એને પૂછી લઈશ. પ્રિન્સિપાલ: વાય ચાઇલ્ડ, ઇટ્સ યોર વેરી ઓન બ્રધર. હવે પ્રિન્સિપાલ જે છે એવું પૂછે છે કે તારે આવું બધું શું ડરવાની જરૂર છે, તારો પોતાનો ભાઈ છે. સી, he'll take you to the sick room. સિક એટલે કે બીમાર. સ્કૂલમાં મોટાભાગની સ્કૂલમાં એક એવો રૂમ રાખવામાં આવે છે કે જ્યાં બીમાર બાળકોને સાજા કરી શકાય જ્યાં સુધી એ સ્કૂલ પૂરી ના થાય અને બીજા ડૉક્ટરની વ્યવસ્થા ના થાય ત્યાં સુધી. તો અહીંયા પણ એવો એક રૂમ છે. ત્યાં એવું કહે છે પ્રિન્સિપાલ કે પિયા, તારો ભાઈ તને ત્યાં લઈ જશે. he can call your parents from my mobile and at the time I can ask about the monkey. Now isn't that grand? હવે બીજી વાત એ કરે છે કે એ તને સિક રૂમ સુધી લઈ જશે, પછી તો કે તારા પેરેન્ટ્સને કહેશે, મારા મોબાઈલમાંથી ફોન કરશે અને મંકી વિશે એ દરમિયાન હું એને પૂછી લઈશ. એ તો સારું રહેશે ને? યસ અવિક, કમ હિયર પ્લીઝ. અવિક જે છે એ પિયાનો ભાઈ છે. હજુ તો આટલી વાત કરે છે એટલી વારમાં જ અવિક ત્યાં આવે છે. અવિક રનિંગ અપ ફ્રોમ રાઇટ વિંગ. જે આપણે લોબી કહીએ છીએ એના માટે શબ્દ વિંગ પણ વપરાય છે.
એક તરફથી અવિક રનિંગ અપ દોડતો આવે છે. સર, ઇઝ માય સિસ્ટર ઇન ટ્રબલ અગેન? ટ્રબલ, મુસીબત. આવીને એવું નથી પૂછતો કે મારી બેનને કેમ છે, પણ શું કહે છે, શું મારી બેન ફરીથી મુસીબતમાં આવી? ફરીથી એટલે આ અગાઉ પણ પિયાએ કંઈક કર્યું હશે એવું અવિકને, મોટો ભાઈ છે તો ખ્યાલ હશે જ. પ્રિન્સિપલ, નો. પિયા, યસ. પિયા તો એવું જ કહી દે છે કે હા, હું મુસીબતમાં જ છું. પ્રિન્સિપલ, આઈ થિંક યોર સિસ્ટર ઇઝ નોટ ફીલિંગ ટુ વેલ. પ્રિન્સિપલ અવિકને જાણ કરે છે કે મને એવું લાગે છે કે તારી બહેન જે છે એને કંઈ ઠીક નથી. આઈ ડોન્ટ નો વોટ હેઝ હેપન્ડ. અને પ્રિન્સિપલ પાછું અવિકને એટલે કે પિયાના ભાઈને એવું પણ કહે છે કે મને નથી ખબર એને શું થયું. શી સીમ્ડ ફાઇન until I started asking her about your monkey. Seemed એટલે લાગવું. એ ત્યાં સુધી તો ફાઇન એટલે કે સાજી જ સરખી જ લાગતી હતી જ્યાં સુધી મેં એને તમારા મંકી વિશે નહોતું પૂછ્યું. અવિક, મંકી? અવિકને પણ નવાઈ લાગી. મંકી એટલે કે વાંદરો? પ્રિન્સિપલ, હા હા, યસ યસ, યુ મસ્ટ બી કન્ફ્યુઝડ. તને પણ કંઈક મૂંઝવણ થઈ લાગે છે. વોટ વિથ ઓલ ધ ગરમ મસાલા એન્ડ કાલી મિર્ચી? પ્રિન્સિપલ છે થોડા મજાકમાં કહે છે કે પેલો ગરમ મસાલા કાલી મિર્ચી જે છે એની વાત કરીએ છીએ. હા હા, બટ યુ સી બેટા, ઇટ્સ લાઈક ધીસ. હવે અવિકને વાત કરે છે કે ખરેખર હકીકત શું બની. યોર સિસ્ટર પિયા હેઝ ક્રિએટેડ અ સેન્સેશન ઇન સ્કૂલ ટુડે by telling her class about your pet monkey, Pepper. Yes, a sensation, yes. સેન્સેશન એટલે એક પ્રકારનું વાવાઝોડું. એટલે પ્રિન્સિપલ એવું કહે છે પિયાના ભાઈ અવિકને કે આજ તો તારી બહેન જે છે પિયા, એણે સ્કૂલમાં પોતાના પાલતુ પ્રાણી જે વાંદરો છે એના વિશે વાત કરીને એક વાવાઝોડા જેવું વાતાવરણ ઊભું કરી દીધું. અવિક, સો પેપર્સ ગોન ટુ યોર હેડ ફાઇનલી, હેઝન્ટ હી? અવિક શું કહે છે કે પેપર છે તારા મગજમાં ઘૂસી ગયું એમ ને? ઇઝન્ટ હી, નહીં કે? પિયા, નોડિંગ. નોડિંગ એટલે માથું હલાવવું. શી. અવિક, વોટ? પિયા, શી, પેપર, ધ શી. મંકી હેઝ ગોન ટુ માય હેડ અવિક, પ્લીઝ. અહીંયા જો હી આ જે શબ્દ છે એ અવિકે વાપર્યો છે કારણ કે અવિકને આખી સ્ટોરીની તો કંઈ ખબર જ નથી. એટલે પિયા ચોખવટ કરે છે કે મેં હી નહીં, મેં શી કહ્યું છે. એટલે કે મેં એવું કહ્યું છે કે અહીંયા વાંદરી છે, વાંદરો નથી. પ્લસ અવિકને અહીંયા પ્લીઝ કહીને વિનંતી કરે છે. શું કામ? એ આપને હવે ખ્યાલ આવશે. અવિક, નો, એકચ્યુઅલી ઇટ્સ માય સિલી સિસ્ટર્સ ફોલ્ટ. સિલી એટલે કે નાદાન, ફોલ્ટ ભૂલ. આ મારી નાદાન બેન છે એની ભૂલ છે. માય પેરેન્ટ્સ નોઈંગ દેટ she can't handle any excitement for long have sent the poor monkey back to South America. અવિક એવું કહે છે કે મારા પેરેન્ટ્સને ખ્યાલ જ હતો કે મારી બહેન જે છે એ આટલી બધી ઉત્તેજના હેન્ડલ નહીં કરી શકે, એટલા માટે અમે શું કર્યું તો કે મંકી છે એને સાઉથ અમેરિકા પાછું મોકલી દીધું. ઓલ ઇન્ક્લુડિંગ ધ પ્રિન્સિપલ, ઓહ, that's just too bad. Gosh, imagine poor Pia was going to be arrested. બધાને દુઃખ લાગ્યું કે બહુ ખરાબ કહેવાય કે પિયા જે છે એને તો હવે અરેસ્ટ એટલે પકડી જ જવાના હતા. અવિક, યે, આઈ વોઝ હોપિંગ દેટ શી વુડ બી. મને એવું લાગે છે પકડી જ ગયા હોત તો સારું હતું. બંને ભાઈ બહેનનો સંબંધ છે એ બતાવ્યો છે. આઈ વિશ આઈ કુડ હેવ શિપ્ડ હર બેક to the South American jungles and kept the monkey instead. અવિક જે છે એ પણ સામે મસ્તીમાં એવું કહે છે કે જો મારું ચાલત ને તો પિયાને શિપમાં બેસાડીને એટલે કે શિપ કરી દે ત્યાંથી ક્યાં તો કે સાઉથ અમેરિકાના જંગલમાં, અને એના બદલે ઇન્સ્ટેડ એટલે કે બદલે મંકીને હું મારી સાથે રાખી લે. બેલ રિંગ્સ. Principal and teacher started sending the children towards the wings. રિસેસ છે એ અહીંયા પૂરી થાય છે અને પ્રિન્સિપાલ અને બીજા ટીચર્સ જે છે એ બધા બાળકોને ક્લાસમાં મોકલવા માંડે છે. પ્રિન્સિપલ, વેલ વેલ, દેટ્સ એન્ડ ઓફ દેટ, ટુ બેડ. પ્રિન્સિપલ એવું કહે છે કે હવે અહીંયા આ પૂરું કરીએ, એટલે કે આ જે ટોપિક છે, આ જે મુદ્દો છે ને હવે પૂરું કરીએ.
અને બહુ ખરાબ કહેવાય. ટુ બેડ, એ બહુ ખરાબ કહેવાય. વી વોન્ટ બી એબલ ટુ વિઝિટ સચ એન અમેઝિંગ ક્રીચર. ક્રીચર એટલે કે પ્રાણી. અમે એવા અદ્ભુત પ્રાણીને મુલાકાત ના લઈ શક્યા, એ તો બહુ ખરાબ કહેવાય. નાવ કમ ઓન એવરીવન બેક ટુ ક્લાસ. અને બીજા બધા જે બાળકો છે એને હવે ક્લાસમાં મોકલે છે. ટીચર કમ ઓન એવરીવન બેક, પ્લીઝ ગેટ બેક ટુ ક્લાસ, બ્રેક ટાઈમ્સ ઓવર. રિસેસ પૂરી થઈ ગઈ છે, ચલો હવે બધા બાળકો ક્લાસમાં જશે, આવું શિક્ષક કહે છે. એઝ ધ ચિલ્ડ્રન લીવ ડ્રેગિંગ ધેર ફીટ અનવિલિંગલી. ડ્રેગ એટલે કે ખેંચવું, અનવિલિંગલી અનિચ્છાએ. તેઓ પોતાના પગ અનિચ્છાએ ખેંચતા ખેંચતા જાય છે. એન્ડ મટરિંગ એન્ડ ગ્રમ્બલિંગ. મટરિંગ ગણગણવું, ગ્રમ્બલિંગ બડબડાટ કરવો. પિયા મૂવ્સ બેક ટુ હર સ્પોટ ડાઉન સ્ટેજ રાઇટ. સ્પોટ એટલે કે જગ્યા. અને પિયા પણ હવે ધીમે ધીમે પોતાની જગ્યા તરફ જાય છે. પિયા અસાઇડ, થેન્ક્સ અ લોટ અવિક, યુ હેવ સેવ્ડ મી. અવિકને કહે છે કે તે તો આજે મને બચાવી લીધી અવિક, તારો ખૂબ ખૂબ આભાર. અવિક દેટ્સ નોટ ઇનફ. આટલે અહીંયા આપણે પૂરું નથી થતું. અવિક એને એવું કહે છે. નાવ ફોર ધ હોલ મંથ યોર ચોકલેટ્સ આર માઇન્ડ. હવે આખા મહિના સુધી તારી જેટલી પણ ચોકલેટ્સ હશે એ બધી હવે મારી. પિયા ઓ નો ભૈયા પ્લીઝ. ભૈયા, પિયા જે છે અવિકને ભૈયા કહે છે અને આજીજી કરે છે કે નહીં રહેવા દો, શું કામ આવું કરે છે? તો કે અવિકે એને બચાવી. હવે આ જે આખી વાત હતી એ પિયાના મગજમાંથી ઉપજાવી કાઢેલી હતી. હકીકતમાં કોઈ મંકી એમના ઘરમાં હતું જ નહીં, પણ નાના બાળકો છે એ બીજાનું અટેન્શન એટલે કે બીજાનું ધ્યાન પોતાના તરફ જાય એના માટેના પ્રયત્નો જે કરતા હોય, આવો જ એક પ્રયત્ન પિયા કરે છે અને પોતે ફસાઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા યુનિટ 5 કમ્પ્લીટ કરીએ છીએ. ઘરમાં રહો, સુરક્ષિત રહો. આભાર.